જતો રહેશે તોય હો મેં શું કહે એને ઓળખી લેવાનું કે નહીં આપણે એવા છે પણ તો પહોંચાતું નહીં એને અમારે બાપુ કીધું નિરોધ બાપુ એ પણ એવો શબ્દ મૂક્યો છે हम है योगी अलख नादी पार भरम से पारा नाम रूप गुण नहीं हमारा हमें कबू ना धरिए अवतारा में एवो शू कहे लो ना पण गांठ मांथी નીકળાતું નહીં રૂપ માંથી નીકળાતું નહીં નામ માંથી નીકળાતું પછી કે મે આવો ને કો પછી હે તારું કોઈ એમ નહીં તમુન બંદૂકની ગોળી મારે તો વાગે નહીં એવા છો પણ એ જગ્યાએ આપણે જઈએ તો આ મરતો ને જન્મતો ને એમ કે દઈને હું એ હું થતું છે તે કેવું છે જરીક વિચારો આપણે એ જ અમર નામ છે મેં ચોખ્ખું કીધું અમર નામ તમારા અંદર પડેલું છે હા અગર જે નરસિંહ મહેતા મેરોબાઈ તોરલ સતી ગંગા સતી પાનબાઈ જે બધો થઈ ગયો હું મૂકીને જાય અત્યારે કશી નહીં તોય કેમ એટલું બધું ઓળખે અને સંતો અમરાપુર માં માલે અમરાપુર જ છે અહીંયા હર કોઈ સંતોની વાણી બોલાય કે નહીં બોલાતી અને આપણે જીવતા તોય કોઈ નહીં બોલાતી નહીં હે સંતો અમરાપુર માં માલે કે હે માલે ને ગમવાની એવી કરી દીધી આપણે હે નીતિ ધર્મ ને પારીએ કદી ના આવે ખોટ જે રામ કહે કર જોડી કર ના વાગે જમરોની ચોટ આતમ ધન કીધું એને ધોવો એમે કાટ લાગતો નહીં પણ છતાં આપણે મહાપુરુષોએ બાપુ કીધું બધું આપી દીધું છે આપણે તન મન ધન અને આ મનમાં કચરો આવી જાય છે પાછો એટલે જ આ જુદું જુદું દેખાય બાકી મન જે ગુરુ મહારાજ તમને સાફ કરીને આપ્યું છે એ દૈત્ય જો ને તો કોઈ કાળમાં કોઈ કલ્પના પણ થાય એવું નથી આ મનની અંદર બધું આવી જાય છે અને એ આવવાનું એક જ કારણ આપણે ખરેખર સંગ એવા થાય કદાચ એવું બીજું જોવામાં આવી જાય આમ તો આમ થયા કરે અને પેલી ગુરુની વાત આપણે ભૂલી જાય એટલે આ પછી ધીરે ધીરે આની અંદર કચરો આવે પછી જુદું દેખાય બાકી કોઈ કાળમાં જુદું દેખાય એવું નથી ગુરુ ભક્તિ એટલે કઈ જેમ તેમ આપણે માનીએ હે गुरु मिला तो सब मिला नहींतर मिला ना कोई मात पिता और बंधवा ये तो घेर घेर होता गुरु मरी जाए પછી એથી બીજી કોઈ હદ જ નથી જે પોઈતા છે એ અને હજુ આવજો અને આ જે મહાપુરુષો કે પરમને રહેજો હા બાકી બધો ક્ષેત્રજો 33 કરોડ દેવતા મહાપુરુષોએ કીધા છે બધોને ક્ષેત્રજો પણ કોઈ એમાંથી કઈ કરે એવા નથી પણ આ પરગટ છે ભાઈ આ છોડશે નહીં ગુરુ ક્ષેત્રાય નહીં જે દાડે તમે વચન લીધું છે તે દાડે બોલ્યા છે તમારું બોલેલું જ પારવાનું છે આપણે બીજોનું કઈ જોવાનું નથી એટલે મહાપુરુષોએ કીધું જે કંઈક આપણે ભક્તિની અંદર સરસ બાપુ આગળ એક આપણે અમદાવાદથી જે કંઈક આપણા નારાયણ બાપુ એમના ભાઈ છે ખરેખર ધન્યવાદ કહેવાય ભરતભાઈ ના ભાગ્યમાં હે આજે કીધું કે ધન મળે વિભવ મળે 14 ભવન નું રાજ ભાગ્યમાં હોય ને આવા પુરુષો ઓંગને આવે પાછી આવે નહીં એનો પ્રેમ ને ભાવ છે એટલે હા આવું લોહી ચમક જેવો ભાવ હોવા જોઈએ આ તો આપણે કદાચ કઈ દેતા હોય અહીંયાથી બહારથી જતા રહે તો ખબર નહીં પડે તો એ કેવું લોહી ચમક કહેવાય ખેંચો એને એ સમજી જવાનું કે લોહી ચમક ફૂટું થઈ જાય એટલે પછી પદ્ધતિ ફૂટું થશે સમજી જઈજો ખેંચવાની કોશિશ કરો ગુરુ મહારાજ આવે એટલે હૈયે હરેક નામ આવવા જોઈએ આપણું અમથા આપણે વાણી બોલીએ આજે હૈયે હરેક નામ આવી કે કા પછી આ બધું બોલવાનું બંધ કરી દેવાનું બાકી કહીએ એ પ્રમાણે ચાલો નહીં તો પછી એ બોલશો નહીં તો મહાપુરુષોએ ઠપકો કર્યો છે કે તો સો નર કરતો નહીં મુખ બળો લબાડ કે ભલેના ઉપર બેઠેલા છે હો અમે આવી કે એવું નહીં બોલે એ પ્રમાણે ચાલો નહીં તો પછી ઓ લબાડમાં અમે હો બધા તમે હો હા કહીએ એમ કરીને બતાવવું પડે અમોને ધન્યવાદ કહેવાય ભરતદાસને હમણાં તમે અહીંયા આયા અને અમને આમંત્રણ આપી દીધું અને તઈ જઈને બોનું કાઢીએ અને છે દેવું કશો કશે તોય પણ કે છે નહીં એમનો ભાવ છે એમ
આ પહોંચ્યા અને આજે પાછા સવારને કઈ જઈએ એવો થાય બે ગોમાં થાય એવું કાર્ય કરો તમારું જે કઈ કામ છે એવો થાય એનું થાય એવું વચન પાળો એક બાજુ તમે રહેશો ને તો આપણો કોઈ કિંમત થશે નહીં એટલે આપણે છેલ્લી હદ પર આવી ગયા છે તો ખૂબ વિચારી રહેવાનું છે સરસ બોધિસાગર મહારાજ બહુ સરસ ગુરુ વિશે મને થોડુંક સલાહ છે એમ તો બાપજી પણ એ બધું ચાલ્યું આપણે જ્ઞાન તો બધા જોયેલું જ છે બરોબર અને જોઈના પછી કેમ રહેવું એ મારે થોડીક વાત કરવી છે જોની જાય એટલે એ તો હોમો નક્કી થઈ જાય ના 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 હા હા ઓહો હે એનો ભાવથી નીતિ એ ખબર પડી જવા જોઈએ બાકી આમ જોનેલું એમ કેવાથી કોઈ મેર પડે નહીં હે એ વસ્તુને આપણે ખરેખર કોમેલા હોય તો પછી એ પરમાના હોવા જોઈએ હા એટલે મહાપુરુષોએ બહુ સરસ આપણને આગળ જ્ઞાનની બાલુરામ બાપુ બહુ મસ્ત આપણને જ્ઞાન સાથે ગમત પણ કરાવી આનંદ કરાયો હે આપણે છેલ્લી હદ પર કેમ આવી ગયા મારે છેલ્લી હદની કેમ વાત કરી પડી ગુરુ કોહે પોકી જાય ને એ છેલ્લી હદ એક એવું ઉદાહરણ છે કદાચ સમાજની અંદર આપણે કદાચ ગડબડ કરતા હોય ને તો પછી પેલા સમાજની અંદર કદાચ ખૂબ આપણે હેરાન થતા કરતા હોય તો પેલા કે પેલા બાજુવાળા ફરિયાવાળા કે ચાલો ફાતો રે કેમ તને એમ એટલું બધું હેરાન કરે છે એમ પણ તો પેલો ક્યાંય એમ કરે નહીં હે ત્યાંથી ગાડી લેલો આને કે પેલી બાજુ જતો રહેતું તો પેલ ફરિયામ જતા રહ્યા તો અમારા ભરતરામ જેવા છે તે કે હારું હારું અહીંયા આવતો રે કેમ હેરાન કરે છે તમારા ફરિયાવાળા કે હો મને હેરાન જ કરે છે કે એમ પણ કદાચ તું એ કે એમ કરતો નહીં હોય તાકે નહીં પણ એમ જ હતું પણ હા મેં જે કે ને કરવા તૈયાર છું તો ભરતરામ વચન જ આપે જો અહીંયા ધર્મ રાખીએ વયા પણ તારે અમે કહીએ એમ તારે કરવું આદા આવશે હા જે અમે કહીએ એ પરમાને રેજો બાકી કોઈને તાકાત નહીં તને અહીંથી હટાવવાની કે એમ કે હારું એમ પણ આ તો પેલું હે તરા સંતો વાણી બોલે છે